અમારે આ બાબતે જો આ લોકોની ધરપકડ નહીં થાય તો અમે અહીંથી બોડી લેવાના નથી. જ્યાં સુધી આ લોકોની એફઆઈઆર અને ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી બોડી લઈને જઈશું નહીં. ત્રાસ તો અમે ત્યાં મારો હગો ભત્રીજો છે, અમે ભેગા જ હોય, કાયમી મળતા જ હોય, બરોબર છે. અવારનવાર એને કામ હોય તો મને ફોન કરતો, હું એને ફોન કરતો. શુક્રવારે સાંજના 6:30 વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા. પણ આ લોકોએ જે કાવતરા કર્યા છે, બરોબર છે, આ છોકરીમાં ફસાવીને અને એને જે કાંઈ ષડયંત્ર ગોઠવી અને આને આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે, એ આમાં અનુરીતસિંહ અને રાજદીપનો જ હાથ છે. અને આવા નવા એક નહીં, રીબડામાં જૂનો ઇતિહાસ ખોલો, બરોબર છે. આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી ઉપર એને લાંછન લગાડ્યું હતું. આના પછી એક વિપુલ છગનભાઈ ખૂંટનો છોકરાને આવી રીતે ઝેરી દવા પાઈ અને એને આ રીતનું ષડયંત્ર કરેલું છે. છોકરો સરસ ધંધો કરે છે, પોતાનું ફેમિલી હલાવે છે અને એને થોડા દિવસ પહેલા ખેતર વેચ્યું વાડી પર. એને એ બધું રીબડાથી કાઢીને રાજકોટ શિફ્ટ થવું હતું. તો એ સોદો થઈ ગયો, એની હુથી લઈ લીધી અને એ કરોડો રૂપિયા એને ખેતરના આવવાના હતા. એને બદલે ત્યાં જેની એને વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી કોઈ આ ડેરો નહીં. તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું અને એ પાત્ર હાવ બોગસ છે. અને એની પાછળની કહાની છોકરીને પૂછો તો ઘણી બધી છે, કેટલા ખોટા ધંધા છે. એને પકડી અને આને ફસાવવા માટે 8 દિવસ પહેલા એને ખાલી ફોન ઉપરની ઓમ વાત કરી અને કર્યા પછી ખોટું ગાડીમાં બે કે મારી ઉપર કર્યું. આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે. અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીવ્યું. આ રીતે ગામમાં બધાની જમીન જેને વેચવી હોય એ જો એ કહે તો જ વેચાય, એને કમિશન આપો તો જ વેચાય. હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી, રાજાશાહી ચાલે છે. અને કોઈ પણ છોકરા કાંઈ પણ ગમે એને આટીમાં લઈને ગમે એને આ ધંધો કરે.